કોસ્ટિંગમાં યુનિટ 4 પ્રોસેસ કોસ્ટિંગ આજે સ્ટાર્ટ કરીએ. પ્રોસેસ કોસ્ટિંગ એટલે શું? કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર એક રો મટીરિયલને ફિનિશ ગુડ્સમાં તૈયાર કરવા માટે ફર્ધર પ્રોસેસમાં ટ્રાન્સફર કરવામાં આવતું હોય એના માટે કોસ્ટ અને એના રિલેટેડ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપણે કોસ્ટ અકાઉન્ટિંગમાં યુનિટ 4માં આજે આપણે શીખીએ. એના ટોટલ 4 સમ ઇમ્પોર્ટન્ટ છે એ મેં આપેલા છે. એમાં સમ નંબર ફર્સ્ટ, અ પ્રોડક્ટ પાસીસ થ્રુ 1 2 3 પ્રોસેસ. એક પ્રોડક્ટ છે 3 પ્રોસેસમાં પસાર થાય 1 2 3. ઇન અ પ્રોસેસ 5000 યુનિટ્સ ઓફ રો મટીરિયલ એટ 4 પર યુનિટ વેર ઇન્ટ્રોડ્યુસ. એટલે પહેલી જ વખત જો ઇનપુટ દાખલ કરીએ ત્યારે કેટલા યુનિટ? 5000 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અને એક યુનિટની કોસ્ટિંગ કેટલી છે? 4 રૂપીસ. નોર્મલ વેસ્ટેજ, જો એમાંથી યુનિટ ઇનપુટ કરીએ એમાંથી જો નોર્મલી આઈડિયલી વેસ્ટ થાય છે એનો પર્સન્ટેજ કેટલા છે? 10%. હવે સર નોર્મલ વેસ્ટ એટલે શું? ઇનપુટ કરવાથી જો લોસ થઈ શકે. હવે એક એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે પેટ્રોલિયમનો 1000 લીટરનો મારા પેટ્રોલ પંપની અંદર મારા ઇન્ડસ્ટ્રીમાં જો પેટ્રોલ આવતું હોય તો ટ્રક દ્વારા જો 1000 લીટર અથવા 50 લીટર 100 લીટરનો સામાન ત્યાંથી અહીંયા ટ્રાન્સફર થતું હોય તો આઈડિયલી એવું માનીએ કે બાષ્પીભવનથી 10% 5% સ્ટોકમાં ઘટાડો થાય એને કહેવાય નોર્મલ વેસ્ટ. આટલો પર્સન્ટેજનો ચાન્સ મેક્સિમમ હોય તો મેક્સિમમ અહીંયા કીધેલું છે કે 10% ઇન્ટ્રોડ્યુસ કરશું એના નોર્મલ વેસ્ટ થશે. અને અમુક વખત ધારો કે એક્ઝામ્પલ તરીકે 1000 યુનિટ હું લોખંડની વસ્તુઓ ઇન્ટ્રોડ્યુસ કરું છું અને ખીલીની પ્રોડક્ટ બનાવું છું તો હું પ્રોડક્ટ બનાવું પછી મને ખબર પડે છે કે 950 kgની જ ખીલી બને છે. તો એનો મતલબ શું કે 50 kgની ખીલી પ્રોપર નથી બનતી. તો એ નથી બનતી એનું શું કરવાનું? એને નોર્મલ વેસ્ટ કહેવાય. એને શું કરવામાં આવશે? એને સ્ક્રેપ વેલ્યુ એ આપણે સોલ્ડ આઉટ કરવામાં આવશે. તો એ જ એના બેઝ ઉપરથી તમને ક્વેશ્ચનમાં આપેલું છે કે 5000ના 20%, 5000ના 20% થાય 1000. આ નોર્મલ યુનિટ અને એ યુનિટને સ્ક્રેપ વેલ્યુ એની કીધેલી છે નીલ એટલે 0. એની કાંઈ સ્ક્રેપ વેલ્યુ આવશે નહીં એટલે એને વેચવા જાઓ તો કાંઈ અમાઉન્ટ મળશે નહીં. અમુક વખત સ્ક્રેપ વેલ્યુ પણ આપેલી હશે. એ કઈ રીતે એને ટ્રીટમેન્ટ કરવી એ આપણે ફર્ધર સમમાં જોશું. 3 પ્રોસેસ, એના એક્સપેન્સ સાવ સિમ્પલ સમ છે. પેલો બેઝિક પ્રોસેસ સમજાય એટલા માટે સૌથી પહેલાં શું છે? યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરેલા પ્રોસેસ અકાઉન્ટ કઈ રીતે બનશે? પર્ટિક્યુલર્સ યુનિટ અમાઉન્ટ રૂપીસ, પર્ટિક્યુલર યુનિટ્સ અને અમાઉન્ટ રૂપીસ. પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરીએ અથવા એડમિટેડ કરીએ ત્યારે કેટલા? 5000 યુનિટ અને કેટલા છે એનું એક યુનિટના 4 રૂપીસ એટલે 20000. ડાયરેક્ટ મટીરિયલ આપણો ખર્ચ છે એટલે પ્રોસેસ અકાઉન્ટની ડેબિટ સાઇડ કેટલા? 5000 આપેલા છે એઝ ઇટ ઇઝ અહીં લખવામાં આવશે. પછી ડાયરેક્ટ લેબર એ પણ આપેલા છે ડેબિટ સાઇડ. ડાયરેક્ટ એક્સપેન્સ 1200 અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ 2500. જે એક્સપેન્સ આપેલા છે એઝ ઇટ ઇઝ ડેબિટ સાઇડ પ્રોસેસ અકાઉન્ટની લખવામાં આવશે. વેસ્ટેજ કેટલો થશે? તો ટોટલ તમને ક્વેશ્ચનમાં આપેલું છે વેસ્ટેજ 5000 અને એના બેઝ ઉપરથી 10% એટલે 500 યુનિટ વેસ્ટ થશે. તમને સ્ક્રેપ વેલ્યુ આપેલ નથી એટલે અમાઉન્ટમાં આપણે શું લખશું? અમાઉન્ટમાં 0 એટલે કે નીલ. તો બીજી પ્રોસેસમાં એનો મતલબ શું થયું કે પ્રોસેસ 1માં 5000 પ્રોસેસ કરીએ અને 500 નોર્મલ લોસ થાય તો કેટલા ટ્રાન્સફરેબલ યુનિટ પ્રોસેસ 2 માટે? તો 4500. એની આપણે કોસ્ટ કાઢવી હોય તો કઈ રીતે? બેલેન્સિંગ ફિગર આવે એ જ આપણી કોસ્ટ થઈ જાય. અને કોસ્ટ પર યુનિટ મેળવી હોય તો કઈ રીતે મળે? ટોટલ ઓફ ડેબિટ સાઇડ એટલે કે 31500 ડિવાઇડેડ બાય યુનિટ ઇન્ટ્રોડ્યુસ. યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા છે? 5000 માઇનસ નોર્મલ વેસ્ટના યુનિટ એટલે કેટલા છે? 500. એટલે તમને એના બેઝ ઉપરથી તમને 7 રૂપીસ તમારી કોસ્ટ પર યુનિટ મળશે. એ આપણે કેલ્ક્યુલેટ કરવાની. હવે પ્રોસેસ 2માં સેમ જે પ્રોસેસ એમાં જેટલા આઉટપુટ આવે છે એ પ્રોસેસ એના પછીની પ્રોસેસમાં શું થઈ જાય? ઇનપુટ એટલે કેટલા? 4500 એને ઇનપુટ કરવામાં આવે 31500. એક્સપેન્સ બધા એઝ ઇટ ઇઝ ક્વેશ્ચનમાં આપેલા છે એ જ અહીંયા ડેબિટ સાઇડ લખવામાં આવશે. નોર્મલ વેસ્ટ કેટલા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ એના 10%. ઇન્ટ્રોડ્યુસ કેટલા કરીએ છીએ? 4500 એના 10% કેટલા થાય? 450. સ્ક્રેપ વેલ્યુ આવતી નથી એટલે અહીંયા કાંઈ આવશે નહીં. અધરવાઇઝ જો 1 રૂપીસ હોય તો અહીંયા 450 લખવા પડે. અને એની કોસ્ટ પર યુનિટમાં પણ અસર થાય. એ કઈ રીતે થાય તો આપણે ફર્ધર સમમાં જોશું. હવે પ્રોસેસ 2 પછીની પ્રોસેસ છે પ્રોસેસ 3. હવે અહીંયા કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે મળે? 40500 ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય
4500 માઇનસ નોર્મલ વેસ્ટના પર્સન્ટેજ, એટલે તમને એક્ઝેક્ટ મળશે 10 રૂપીસ તમારી કોસ્ટ પર યુનિટ. એના પછી છે પ્રોસેસ 3, જે ટ્રાન્સફર કરો છો બેમાં એ જ અહીંયા ડેબિટ. અને પછી જો ખાસ યાદ રાખવાનું, લાસ્ટ પ્રોસેસમાં પછી ફર્ધર પ્રોસેસ ન થાય, એ પછી ટ્રાન્સફર કઈ જગ્યાએ થાય? ફિનિશ ગુડ્સ. 3 પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય પછી એ માર્કેટમાં સેલેબલ કન્ડિશનમાં હોય. સેલેબલ કન્ડિશન એટલે શું? એને ફર્ધર પ્રોસેસની જરૂર ન હોય તો એને ડાયરેક્ટ સેલિંગ કરી શકાય. કઈ જગ્યાએ? ટ્રેડિંગની ડેબિટ સાઇડ, ટ્રેડિંગની ક્રેડિટ સાઇડ. એટલે ફિનિશ ગુડ્સને આપણે ટ્રાન્સફર કરી દેવા પડે ટ્રેડિંગ અકાઉન્ટમાં, જે સેલ કરી શકાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું. એ પણ ક્વેશ્ચનમાં તમને આના બેઝ ઉપરથી મળી જશે. બહુ નોર્મલ સમ છે. ડેબિટ સાઇડ બધા એક્સપેન્સ જે વધે એ 364045, કઈ રીતે? આનો ટોટલ ડિવાઇડેડ બાય 4050 અપન 45, અથવા તમને સિમ્પલ ભાષામાં કહું તો 47385 ડેબિટનો ટોટલ ડિવાઇડેડ બાય ડેબિટના યુનિટ 4050 માઇનસ નોર્મલ વેસ્ટના યુનિટ, અને અહીંયા સ્ક્રેપ વેલ્યુ નીલ છે એટલે 0. એટલે આ શું મળ્યું તમને? કોસ્ટ પર યુનિટ. દર વખતે કેલ્ક્યુલેટ કરવાનું. આની ફોર્મ્યુલા લખવી હોય તો કઈ રીતે લખી શકાય? ટોટલ ઓફ ડેબિટ માઇનસ ટોટલ ઓફ ક્રેડિટ અપન ટોટલ ઓફ યુનિટના ડેબિટ અને માઇનસ ટોટલ ઓફ યુનિટના ક્રેડિટ. એના બેઝ ઉપર તમને કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરી શકાય. એના પછીનો સેકન્ડ સમ બેઝિક સમ હતો. ફર્સ્ટ પ્રોસેસ કોસ્ટમાં શું આવે છે, કેવી રીતે સમ કરવાના છે, એના બેઝ ઉપરથી તમને ખ્યાલ આવે. હવે પછી છે સમ નંબર સેકન્ડ. ઇન અ ફેક્ટરી 5000 યુનિટ, 5000 યુનિટ, અને એ યુનિટ કરવા માટેની કોસ્ટ કેટલી છે? 1 લાખ. ઇન્ટ્રોડ્યુસ ઇન અ પ્રોસેસ. એડિશનલ એક્સપેન્ડિચર કેટલા કરવામાં આવશે? 1,65,000. નોર્મલ વેસ્ટ કેટલા છે? 20%. 20% એટલે કેટલા થાય? 5000ના 20% એટલે 10,000 યુનિટ. અને એની સ્ક્રેપ વેલ્યુ, આ નોર્મલ લોસ્ટના યુનિટ અને એની સ્ક્રેપ વેલ્યુ એટલે ભંગાર કિંમત, એને વેચવા જાવ સ્ક્રેપને તો એને કેટલા રૂપીસ આવશે? તો 5 રૂપીસ. એને પ્રોસેસમાં કઈ રીતે કરી શકાય? જો અહીંયા અલગ અલગ 3 પ્રોસેસ નથી પૂછેલી, ખાસ 3 ઓપ્શન આપેલા છે. જો પહેલો ઓપ્શન હોય તો કઈ રીતે પ્રોસેસ અકાઉન્ટ બને, જો બીજો ઓપ્શન હોય તો પ્રોસેસ અકાઉન્ટ કઈ રીતે બને, અને ત્રીજો ઓપ્શન હોય તો પ્રોસેસ અકાઉન્ટ કઈ રીતે બને. તો એમાં પહેલું કીધેલું છે, ઇફ પ્રોડક્શન ઇઝ 4000 યુનિટ. જો 4000 યુનિટ જ હોય પ્રોડક્શન, એટલે કે એટલું જ જો આઉટપુટ થતું હોય. પછી કીધેલું છે ઇફ પ્રોડક્શન ઇઝ 3500 અને ઇફ પ્રોડક્શન ઇઝ 4200. હવે 1 બાય 1 કેલ્ક્યુલેટ કરીએ, સમમાં જોશું એટલે ખ્યાલ આવી જશે. ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ 5000 અને એની કોસ્ટ છે 1 લાખ. એડિશનલ એક્સપેન્ડિચર, એડિશનલ કોસ્ટ કેટલો થશે? 1,65,000. નોર્મલ વેસ્ટ કેટલો છે? 20%. 20% એટલે કેટલા થાય? 1000 યુનિટ. અને એની સ્ક્રેપ વેલ્યુ કેટલી છે? 5 રૂપીસ. એટલે આપણે થશે 5000. આટલું આપણે કેલ્ક્યુલેટ કરીએ. હવે આપણે મેળવવાની છે કે કોસ્ટ પર યુનિટ. તો કોસ્ટ પર યુનિટ ખાસ કઈ રીતે મળશે? તો ટોટલ ઓફ ડેબિટ સાઇડ એટલે 265,000 માઇનસ ટોટલ ઓફ ક્રેડિટ અપન ટોટલ ઓફ યુનિટ ઇન્ટ્રોડ્યુસ, એ ડેબિટ સાઇડ 5000 માઇનસ ટોટલ ઓફ યુનિટ ક્રેડિટ સાઇડ, એટલે તમને 65 રૂપીસ કોસ્ટ પર યુનિટ મળશે. અને એના બેઝ ઉપરથી તમે ફર્ધર પ્રોસેસમાં ટ્રાન્સફર કરશો. અને એ જો ક્વેશ્ચનમાં આપેલું છે. એના પછી સેકન્ડ ઓપ્શન કીધેલું છે, જો પ્રોડક્શન 3500નું થાય, એનો મતલબ શું કે તમે હવે બીજો ઓપ્શન છે, સેમ ક્વેશ્ચન, બીજો ઓપ્શન 5000 ઇન્ટ્રોડ્યુસ કરો, એમાં નોર્મલ વેસ્ટ 1000 થાય, એટલે ટ્રાન્સફરેબલ યુનિટ કેટલા થાય? 4000. આ 4000માંથી કીધેલું છે કે 3500 આટલા થવા જોઈએ, અને એકચ્યુઅલમાં આપણે કેટલા ટ્રાન્સફર કરીએ છીએ? તો કે 3500. એનો મતલબ શું થયો કે 500 યુનિટ એબનોર્મલ લોસ થાય. અહીંયા ક્વેશ્ચન આવ્યો એબનોર્મલ લોસ. હજી એક વખત રિપીટ કરું છું, 5000 યુનિટ મેં ઇન્ટ્રોડ્યુસ કર્યા પ્રોડક્શન માટે, 1000 મેં નોર્મલ લોસ મેં ધારેલો હતો, એટલે 1000 લેસ કરીએ, એટલે કેટલા ટ્રાન્સફર થવા જોઈએ, કેટલા યુનિટ બનવા જોઈએ નેટ? તો 4000 યુનિટ બનવા જોઈએ. એકચ્યુઅલમાં બને છે કેટલા? ક્વેશ્ચનમાં આપેલું છે 3500. એનો મતલબ શું થયો?
500 યુનિટ આપણે ધારેલું હતું એના કરતાં ઓછા બને છે, મેં ધારેલું હોય એના કરતાં ઓછા બને, એને આપણે સિમ્પલ ભાષામાં શું કહીએ? એબનોર્મલ. કોસ્ટિંગની લેંગ્વેજમાં શું કહીએ? એબનોર્મલ લોસ અથવા એબનોર્મલ લોસના યુનિટ, અને એ થાય 500 યુનિટ. તો 500 યુનિટ અને ટ્રાન્સફર કરવાના છે 3500. આ તમને બે ક્વેશ્ચનમાં મળે. આ ક્વેશ્ચનમાં આપેલું છે અને 500 યુનિટ આપણે મળે. કઈ રીતે મળે એ ક્વેશ્ચનના બેઝ ઉપર આપણે જોયું. આ કેટલા રૂપીઝ આવે અને અહીંયા કેટલા રૂપીઝ આવે એ આપણે ફાઇન્ડ કરવું પડે. એ કઈ રીતે કરી શકીએ? કોસ્ટ પર યુનિટના બેઝ ઉપરથી. એ કઈ રીતે કોસ્ટ પર યુનિટ મળશે? સેમ ટોટલ ઓફ ડેબિટ 265,000 માઇનસ 5,000 ડિવાઇડેડ બાય 5,000 રો મટીરિયલની યુનિટ અને 1,000 છે એ વેસ્ટના યુનિટ. એટલે તમને બેઝ મળશે યુનિટના 65. અને પછી એમાં એડિશનલમાં વધારામાં કીધેલું છે કે એબનોર્મલ વેસ્ટનું પણ અકાઉન્ટ બનાવો. એબનોર્મલ વેસ્ટનું અકાઉન્ટ કઈ રીતે મળશે? એન્ટ્રી થાય એબનોર્મલ વેસ્ટ અકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રોસેસ અકાઉન્ટ. એબનોર્મલ વેસ્ટની ડેબિટ સાઇડ કેટલા? 500 મલ્ટીપ્લાય બાય એના જે યુનિટના આપેલા છે અને એ આપણે કેલ્ક્યુલેટ કરેલા હતા 32500. હવે જો ખાસ આમાં યાદ રાખવાનું, એબનોર્મલ લોસને પણ વેચવા જાવ તો સ્ક્રેપ વેલ્યુ જેટલી અમાઉન્ટ મળે રિયલાઇઝ થાય. વેચવા જાવ એન્ટ્રી થાય બેંક અકાઉન્ટ ડેબિટ, લોસ ઘટે ટુ એબનોર્મલ લોસ અકાઉન્ટ. તો આપણે એન્ટ્રી કરીએ બેંક અકાઉન્ટ ડેબિટેડ 2500. કઈ રીતે આવશે? 500 યુનિટ મલ્ટીપ્લાય બાય 5 એટલે 2500. એનો મતલબ એવો કે 32500નો મેં લોસ ધારેલો હતો, મને 2500 સ્ક્રેપના મળી જશે એટલે મારા લોસમાં ઘટાડો થાય. તો લોસ કેટલો થશે? 30,000. એ ક્યાં ટ્રાન્સફર કરવો પડે? પીએનએલ અકાઉન્ટમાં. અને એવી જ રીતે ક્વેશ્ચનમાં કીધેલું છે કે 4200 ટ્રાન્સફર થાય. 5,000માંથી નોર્મલ વેસ્ટ 1,000 હોય તો ટ્રાન્સફર થઈ શકવા જોઈએ કેટલા? 4,000. એની બદલે 4200 ટ્રાન્સફર થાય. આ કઈ રીતે બની શકે? મેં ધારેલા હોય 4,000 યુનિટ બની શકશે અને બને 4200. એનો મતલબ એવો કે ક્યારેક વર્કરે એક્યુરેટ વર્ક કરેલું છે, વેસ્ટેજ નથી જવા દીધું, પ્રોડક્શનમાં બહુ એક્યુરેટ અને ખાસ ધ્યાન આપેલું છે, એના કારણે ગેન આવી શકે. તો એ ગેનની ટ્રીટમેન્ટ ગેન છે એટલા માટે ક્રેડિટ સાઇડ આવશે, પ્રોસેસ અકાઉન્ટની ડેબિટ. સેમ ટ્રીટમેન્ટ, સેમ અકાઉન્ટ, સેમ લોજિક, સેમ કોસ્ટ પર યુનિટ. 5,000 1,165,000. આ 1,000 અને એક યુનિટના 5 રૂપીઝ એટલે 5,000 તમને ક્વેશ્ચનમાં મળી જાય. 4200 તમને આપેલા છે અને ગેન વધશે એ અહીંયા ડેબિટ સાઇડ લખશું. ખ્યાલ આવી ગયો? એક વખત રિપીટ કરું છું. 5,000 મેં ઇન્ટ્રોડ્યુસ કરેલા હતા, એમાં 1,000 યુનિટનો લોસ જવાનું મેં નોર્મલી ધારેલું હતું, એઝ્યુમ કરેલું હતું. તો બનવા જોઈએ કેટલા? 4200. એની બદલે વધુ બને છે તો મને ઘણી ખુશી થઈ. ખુશી થઈ કેટલી ખુશી થઈ? 200 યુનિટની આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? એબનોર્મલ ગેનમાં. અને કેટલી એની કોસ્ટ પર યુનિટ? આ ફાઇન્ડ કરવું પડે અને આ ફાઇન્ડ કરવું પડે. જો કોસ્ટ પર યુનિટ કઈ રીતે ફાઇન્ડ કરશું એ ખાસ ધ્યાન રાખવાનું, શીખવાનું છે. 265 ટોટલ ઓફ ડેબિટ સાઇડ અત્યાર સુધી લખેલો છે એ. આ કોસ્ટ પર યુનિટ હું ફાઇન્ડ કરું છું. માઇનસ 5,000 ડિવાઇડેડ બાય 5,000 જે ઇન્ટ્રોડ્યુસ કરેલા છે એ યુનિટ અને માઇનસ નોર્મલ લોસના, એટલે એ આપણે જે પહેલાં મળેલું હતું એટલા જ મળશે 65. અને એના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરીને સમ કરશું. હવે એબનોર્મલ ગેનમાં લોસથી વિરુદ્ધ એબનોર્મલ ગેન એન્ટ્રી થાય પ્રોસેસ અકાઉન્ટ ડેબિટેડ ટુ એબનોર્મલ ગેન અકાઉન્ટ. પ્રોસેસ અકાઉન્ટની ડેબિટ સાઇડ, એબનોર્મલ ગેનની ક્રેડિટ સાઇડ. આ સામેની બાજુ પોસ્ટિંગ કરીએ એટલો મારો લોસમાં ઘટાડો થાય, સોરી ગેનમાં ઘટાડો થાય, એટલે બાકીનો પ્રોફિટ મારે ટ્રાન્સફર કરવો પડશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. એના પછી છે સમ નંબર 3. અ પ્રોડક્ટ મેન્યુફેક્ચર્ડ બાય ટીના કંપની પાસીસ થ્રુ 3 પ્રોસેસ. 3 પ્રોસેસમાં પસાર થાય છે, A, B અને C. જો અહીંયા કીધેલું છે નોર્મલ વેસ્ટ એની અંદર કેટલું થશે? 2%, બીમાં કેટલું? 4% અને સીમાં કેટલું? 2.5%. સ્ક્રેપ વેલ્યુ એટલે એને જો રિયલાઇઝ કરો તો કેટલી અમાઉન્ટ મળી શકે? એમાં મળશે 0.25, બીમાં મળશે 0.5
અને સીની અંદર મળશે 0.6 પૈસા. હવે આ જે રિયલાઇઝ થશે એ સ્ક્રેપ વેલ્યુ રિયલાઇઝ અમાઉન્ટ તમને ક્વેશ્ચનમાં આપેલી છે. એનો કેટલો કોસ્ટ થશે, કેટલો એક્સપેન્સ છે એ પણ ક્વેશ્ચનમાં તમને આપેલું છે. અને એમાં ઇન્ટ્રોડ્યુસ કરશો ત્યારે એની કોસ્ટિંગ કેટલી, ઇન્ટ્રોડ્યુસ કરશો ત્યારે રો મટીરિયલની કોસ્ટ 4000 યુનિટ માટે 13,560 એટલી કોસ્ટ તમને આપેલી છે. 12,000, 16,000, 2,000 અને 3,500 એના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે જો 1 બાય 1 આપણે પ્રોસેસ અકાઉન્ટ જોઈએ. આ તમને ઇન્ટ્રોડ્યુસ કરો એ તમને ડેબિટ સાઇડ, એક્સપેન્સ એટલે કે કોસ્ટ તમને ડેબિટ સાઇડ લખશું એ બધા આપેલા જ છે. નોર્મલ વેસ્ટ કેટલું થશે, આના કેટલા પર્સન્ટેજ, તો જો ક્વેશ્ચનમાં આપેલું છે કે 4000 જેટલા ઇન્ટ્રોડ્યુસ કરશું એને 2%. 4000ના આ કઈ રીતે આવે છે 80, તો 4000 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરો છો તે મલ્ટીપ્લાય બાય કેટલા પર્સન્ટેજ, 2%. એટલે કેટલા યુનિટ થાય 80 યુનિટ. અને સ્ક્રેપ વેલ્યુ કેટલી છે, તો સ્ક્રેપ વેલ્યુ 80 યુનિટને આપણે યુનિટની કોલમમાં લખશું અને એક યુનિટના 0.25 પૈસા. તો ટોટલ રિયલાઇઝ કેટલી થશે, તો કે 20 રૂપીસ. એ પણ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીને સમ કરશું. પછી ટ્રાન્સફર કરશો ફર્ધર કેટલો, તો કે 3850 એ ક્વેશ્ચનમાં આપેલું છે. 4000માંથી 80 જાય તો કેટલા બની શકે યુનિટ, તો કે 3920 બની શકે. પણ હું ટ્રાન્સફર કેટલા કરું છું 3850. એનો મતલબ શું થયો, ઓછા યુનિટ ટ્રાન્સફર થયા, ઓછા યુનિટ ટ્રાન્સફર થયા. એનો મતલબ એવો કે વચ્ચે એબનોર્મલ લોસ પણ આવે. જો વધુ થાય તો ગેન હોય, ઓછા થાય મેં ધારેલા કરતાં તો એને શું કહેવાય, લોસ. અને એનું આપણે 70 યુનિટ થાય. તો આની કોસ્ટ અને આની કોસ્ટ એ આપણે ફાઇન્ડ કરવી પડે. એ કઈ રીતે કરશું, આપણે ફોર્મ્યુલામાં જોયું ટોટલ ઓફ ડેબિટ સાઇડ. તો ટોટલ ઓફ ડેબિટ સાઇડ કેટલી છે 47060 માઇનસ ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ 20 અત્યાર સુધી લખેલા છે, ડિવાઇડેડ બાય યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા અને નોર્મલ વેસ્ટના યુનિટ કેટલા, એટલે તમને 12 યુનિટ મળે. એટલે આના મલ્ટીપ્લાય બાય 12 કરો એટલે આ અમાઉન્ટ મળે, આના મલ્ટીપ્લાય બાય 12 કરો એટલે આ અમાઉન્ટ મળે. હવે સેમ પછી એના પછીની પ્રોસેસમાં જે ત્યાં યુનિટ ટ્રાન્સફર હતા એ અહીંયા ઇન્ટ્રોડ્યુસ થશે. એક્સપેન્સ બધા ડેબિટ સાઇડ, નોર્મલ વેસ્ટ આના જે પર્સન્ટેજ આપેલો હોય એના બેઝ ઉપર, એની મલ્ટીપ્લાય બાય એની સ્ક્રેપ વેલ્યુ. અને આમાં સેમ આની વેલ્યુ માટે આપણે શું ફાઇન્ડ કરશું, કોસ્ટ પર યુનિટ. સેમ આગળનું જે પ્રોસેસ 1 અને 2 કરેલું એ જ રીતે સિમ્પલ જોઈ લેશું તો પણ ખ્યાલ આવી જશે. પ્રોસેસ સી એકાઉન્ટમાં આપણે સેમ, અને લાસ્ટમાં પ્રોસેસ સીમાંથી આપણે ટ્રાન્સફર કરશું કઈ જગ્યાએ, ફિનિશ ગુડ્સમાં, ફિનિશ સ્ટોક્સની અંદર. તો આ રીતે સમ નંબર 3 જે સિમ્પલ છે. હવે જો અહીંયા એબનોર્મલ વેસ્ટનું ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ વાઇઝ નથી અકાઉન્ટ બનાવેલું, તો એને શું કરેલું છે, ત્રણેયમાં લોસ આવે છે તો એક જ અકાઉન્ટ બનાવેલું. અને એના સ્ક્રેપ વેલ્યુ કેટલી રિયલાઇઝ થશે, તો એની અંદર 0.5, 0.25, 0.50, 0.60 આટલા રિયલાઇઝ થાય. આટલો મેં કોસ્ટ એક્સપેન્સ ધારેલા તો આટલું માઇનસ થઈ જશે. તો બાકીના આપણે પીએનએલમાં લોસ ટ્રાન્સફર કરવો પડશે. અને લાસ્ટ સમ છે, ઇમ્પોર્ટન્ટ છે, થોડોક ડિફિકલ્ટ પણ છે, લોજિકવાળો સમ છે. એક વખત જોઈ લે એટલે લાસ્ટ આપણું આ ચેપ્ટર બધા સમ કવર થઈ જાય. સમ નંબર 4, અ પ્રોડક્ટ passes 2 process A અને B. At the completion of process A 530 પ્રોડ્યુસ થશે. જો કીધેલું છે કે આખું લાસ્ટમાં કેટલા પ્રોડ્યુસ થાય, તો કે 530, which were 10 યુનિટ લેસ ધેન ધ નોર્મલ એસ્ટિમેટ. નોર્મલ એસ્ટિમેટ કરતાં 10 યુનિટ ઓછા છે. તો એનો મતલબ શું કે નોર્મલી મેં કેટલા એઝ્યુમ કર્યા હતા, નોર્મલ યુનિટ મેં 540 જ કરેલા હોય, તો એનામાંથી હું 10 કરું તો મને 530 મળે. આ 10 જે મેં એઝ્યુમ કરેલા છે એ મારા શું થઈ ગયા, એબનોર્મલ લોસના. એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હજી એક વખત રિપીટ કરું છું, ક્વેશ્ચનમાં થોડોક ઇમ્પોર્ટન્ટ છે અને ડિફિકલ્ટ પણ છે. બે પ્રોસેસ છે, 530 યુનિટ બને છે, પ્રોડ્યુસ થાય છે એટ ધ એન્ડ ઓફ પ્રોસેસ એ. કેટલા યુનિટ કરતાં, નોર્મલ યુનિટ કરતાં 10 યુનિટ ઓછા બને છે. તો નોર્મલી મેં કેટલા એઝ્યુમ કરેલા હતા 540, એનાથી 10 ઓછા બને એટલે એબનોર્મલ લોસ જાય. તો કેટલા યુનિટ પ્રોડ્યુસ થઈ શકે, તો કે 530. અને એના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે પાછું ક્વેશ્ચનમાં કીધેલું છે કોસ્ટ ઓફ રો મટીરિયલ એ, એની કોસ્ટ કેટલી છે 5 રૂપીસ.
લેબર અને એક્સપેન્સ 2000 આપેલા છે, 460 આપેલા છે, નોર્મલ વેસ્ટના 10%, સ્ક્રેપ વેલ્યુ 1 રૂપીસ. પછી 130 યુનિટ પ્રોડ્યુસ ઇન પ્રોસેસ એ વેર સોલ્ડ, એટલે પ્રોસેસ એની અંદર જેટલા યુનિટ બનશે એમાંથી 130 સોલ્ડ કરી નાખશું, એ જ પ્રોસેસમાંથી ડાયરેક્ટ સોલ્ડ. એનો મતલબ શું, ફર્ધર પ્રોસેસમાં હું લઈ જ નહીં જાઉં. જેટલા બનવા પાત્ર ટ્રાન્સફરેબલ હોય એમાંથી જ હું, એટલે અડધો તૈયાર મારે જ હું વેચી દઈશ, જેને WIP કહેવાય, એને જ હું ટ્રાન્સફર કરી દઈશ, વેચી દઈશ. એટલે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આમાં ક્વેશ્ચનમાં. જો એને આપણે એઝમ્પશનના બેઝ ઉપર જોઈએ, જો એ સે ફોર એક્ઝામ્પલ હું 100 ઇન્ટ્રોડ્યુસ કરું અને નોર્મલ વેસ્ટ 10 હોય તો મારા કેટલા યુનિટ ટ્રાન્સફર થાય, પ્રોડ્યુસ થાય, તો 90. તો 90 એ મેં કેટલા ઇન્ટ્રોડ્યુસ કરેલા હોય, 100. તો અહીંયા મને ખ્યાલ છે કે પ્રોડક્શન કેટલું મેં નોર્મલી એઝ્યુમ કરેલું હતું 540, તો કેટલા ઇન્ટ્રોડ્યુસ કરેલા હોય, તો 600 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરેલા હોય. એ ઉપર મેં વર્કિંગ સમજાવેલી અને લખેલી એના બેઝ ઉપર 600. હવે તો ખ્યાલ આવી ગયો, એક યુનિટના 5 રૂપીસ છે, 600 મલ્ટીપ્લાય બાય 5 એટલે 3000. લેબર આપેલું છે, અધર એક્સપેન્સ આપેલા છે, નોર્મલ વેસ્ટ એક યુનિટના 1 રૂપીસ. એબનોર્મલ લોસ, હવે જો ખાસ આ કેસ જે છે 130 યુનિટ ટ્રાન્સફર કરશું, કઈ રીતે ટ્રાન્સફર કરશું, જો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કોસ્ટ જેટલી થાય એના 25% પ્લસ કરીને, તો કોસ્ટ મારે ફાઇન્ડ કરવું હોય તો શું કરશું, હું ટોટલ કરીશ, ટોટલ ઓફ ડેબિટ આટલાનો ટોટલ કરો, કારણ કે એટલી જ એન્ટ્રી આપણે કરેલી છે. એ કેટલો થાય, 5460 માઇનસ નોર્મલ વેસ્ટનો 60 અપન 600 ઇન્ટ્રોડ્યુસ માઇનસ નોર્મલ વેસ્ટના 60, એટલે એક યુનિટના 10 રૂપિયા મારી કોસ્ટ થઈ. એમાં કેટલો પ્રોફિટ હું ચડાવીશ, 25%, એટલે વેચવા માટે કેટલામાં હું વેચીશ, 12.5, એટલે 12 રૂપિયા અને 50 પૈસામાં હું માલ વેચીશ. તો 130 ઇન્ટુ 12.5 કરો એટલે મને અમાઉન્ટ મળે. તો એનો મતલબ શું થયો કે 130 ઇન્ટુ 10 કરો એટલે મને કોસ્ટ મળે, એટલે કેટલા, 1300 વાળો યુનિટ હું કેટલામાં વેચીશ, 1625માં. તો એનો મતલબ એવો કે 325 મારો શું થશે, પ્રોફિટ. તો એ આપણે પ્રોફિટની પણ એન્ટ્રી કરેલી. હવે બાકીનો ફર્ધર કેટલામાં ટ્રાન્સફર થશે, જો અહીંયા 10 તો કીધેલું જ છે, શરૂઆતમાં જ કીધેલું કે એબનોર્મલ લોસ, અને એબનોર્મલ લોસના પણ સ્ક્રેપ વેલ્યુ કેટલી છે એ ક્વેશ્ચનની અંદર આપેલી છે. આ તમારે ફાઇન્ડ કરવાનું છે ને આ એ પણ કઈ રીતે, કોસ્ટ પર યુનિટ. અહીંયા 10 રૂપીસ આપણે ફાઇન્ડ કર્યા અને આના પણ 10. બસ પછી તો સિમ્પલ આપણે એબનોર્મલ વેસ્ટનું અકાઉન્ટ જેમ બનાવતા એ જ રીતે પ્રોસેસ 2માં પણ સેમ ટ્રીટમેન્ટ અને સેમ અકાઉન્ટ, એમાં એબનોર્મલ ગેન આવશે. તો આ એક ખાલી હોમવર્ક માટે આપું છું, તો બધાથી આ સમ ઇઝીલી થઈ શકશે. પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ બધાને કોસ્ટિંગ માટે ઓલ ધ બેસ્ટ. અને ખાસ એક વખત લખીને સમ પ્રોપર પ્રેક્ટિસ કરશો તો તમે ઇઝીલી કરી શકશો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ